નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને પ્રકરણ નંબર 10 વર્તુળ, જેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે વર્તુળની વ્યાખ્યા જોઈ લઈએ. તમે ધોરણ 9માં પણ વર્તુળ વિશે ભણી ગયા છો. તો સૌથી પહેલાં વર્તુળ કોને કહેવાય? તેની વ્યાખ્યા જોઈએ તો કે સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ, જેને વર્તુળ કહેવાય. હવે અહીંયા હું તમને સમજાવું. ધારો કે આ સમતલ હોય, એનું એક આ બિંદુ. સમતલના એક બિંદુથી અચળ ધન અંતરે, જેને આપણે ત્રિજ્યા કહે છે, આવેલા બિંદુઓનો સમૂહ, જેને આપણે વર્તુળ કહીએ છીએ. આ વર્તુળની વ્યાખ્યા છે. સમતલના એક ચોક્કસ બિંદુથી, એટલે કેન્દ્ર, અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. હવે વર્તુળ અને રેખાની વાત કરીએ તો એની અંદર આપણને 3 શક્યતાઓ મળે. ક્યાં તો રેખા વર્તુળને છેદે નહીં, ક્યાં તો રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે, અને ક્યાં તો રેખા વર્તુળને 1 બિંદુમાં છેદે. એટલે આપણને 3 શક્યતાઓ મળે. ક્યાં તો રેખા વર્તુળને છેદે નહીં. હવે જો રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે તો એને છેદિકા કહેવાય. તો આપણે છેદિકાની વ્યાખ્યા જોઈએ કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા, જેને છેદિકા કહેવાય. અને વર્તુળને 1 બિંદુમાં છેદતી રેખા, જેને સ્પર્શક કહેવાય છે. સ્પર્શક એટલે શું? તો કે વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. એટલે અહીંયા 2 વ્યાખ્યા છે. આ બંને વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું. છેદિકા એટલે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા, અને સ્પર્શક એટલે વર્તુળને 1 બિંદુમાં છેદતી રેખા. હવે આપણે વર્તુળ જે છે એને, આ જે રેખા છે એ જે બિંદુમાં છેદે છે, અહીંયા આપણા જે બિંદુ એ છે એને સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તેને સ્પર્શ બિંદુ કહેવાય છે. તો અહીંયા વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય છે? સ્પર્શ બિંદુ. આટલી વ્યાખ્યાઓ આપણને અહીંયા સ્પષ્ટ થાય. તો હવે આપણે સ્વાધ્યાય 10.1ની ખાલી જગ્યા એટલે દાખલો નંબર 1 અને દાખલો નંબર 2 જોઈએ. હવે દાખલા નંબર 1ની અંદર આપણે જોઈએ તો કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો એનો જવાબ આવે છે અસંખ્ય. અહીંયા આપણે જોઈએ તો કે વર્તુળને 1 બિંદુમાંથી 1 સ્પર્શક પસાર થાય. 1 બિંદુ હોય તો 1 સ્પર્શક પસાર થાય. તો આપણે વર્તુળની વ્યાખ્યા જોઈ કે અસંખ્ય બિંદુઓનો સમૂહ છે. એટલે 1 બિંદુમાંથી 1 સ્પર્શક પસાર થાય તો બિંદુ અસંખ્ય હોય, એટલે એના સ્પર્શક પણ કેટલા મળે? અસંખ્ય. હવે દાખલો નંબર 2, સ્વાધ્યાય 10.1નો દાખલો નંબર 2 છે કે ખાલી જગ્યા પૂરો. એમાંની પહેલી ખાલી જગ્યા કે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુ ઓબ્લિક બિંદુઓમાં છેદે. તો આપણે હમણાં જ જોઈ ગયા કે સ્પર્શક હોય એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. બીજી ખાલી જગ્યા છે કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. તો વર્તુળને 2 બિંદુમાં છેદે એને શું કહેવાય? છેદિકા. હવે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો અહીંયા તમને હું આકૃતિ દોરીને બતાવું કે આ વર્તુળ હોય તો આ એક સ્પર્શક હોય તો આપણે જાણીએ છીએ કે એને સમાંતર હોય એવો આ બીજો એક, એટલે 2 સ્પર્શક આપણે દોરીએ. એટલે ગમે ત્યાંથી આપણે દોરીશું તો સમાંતર સ્પર્શક તો વધુમાં વધુ કેટલા હોય? તેનો જવાબ આવશે 2. અને ચોથી ખાલી જગ્યા છે કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો આપણે હમણાં જ જોઈ ગયા, એને શું કહેવાય છે? સ્પર્શ બિંદુ. તો હવે અગાઉના દાખલા આપણે બીજા વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને શેર કરજો. થેન્ક યુ.